છો અમદાવાદ આજે અમે આવી ગયા છીએ પ્રમોશન માટે. કઈ જગ્યાએ મને શું ખબર? મને બી શું ખબર. અમે લોકો તો ગમે ત્યાં જઈએ, જગ્યા અમને ખબર હોતી નથી. એટલે આજે અમે પ્રમોશન કરીશું. મારી આંખો જુઓ ને આમની આંખો જુઓ, નસેલી નહીં પણ સ્ટ્રગલ નહીં છે. તો હવે ક્યાં જાશું? જઈએ ક્યાંક, તમને બતાવીએ અમારું વ્લોગ. બહુ મજા આવશે અમારી સાથે. જોડાઈ રહો, સ્ટ્રગલ વિશે ખબર પડશે. તમે બી આગળ જશો અમારી સાથે સાથે, કારણ કે અમે તમને પણ જેટલા બી સ્ટાર્ટિંગમાં સ્ટ્રગલ લાઈફમાં અમારી ચાલી રહી છે અત્યારે, તો જે બી સ્ટ્રગલમાં અમારી સાથે છે એના પછી અમે સક્સેસ થઈશું ને તો એમના નામ બોલાવવામાં આવશે. એ લોકો બી સાથે હશે. એટલે અત્યારે હે ને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે તમારું નામ બચી જતું ના રહે. આવો મોકો વાર ના મળે. અને બધાના એકાઉન્ટમાં પૈસા બી નાખીશું અગર તમે અત્યારે અમારી સાથે છો તો. બધાના ખાતા નંબર મોકલાઈ દેજો કમેન્ટમાં. આ ખાતામાં પૈસા નાખી દેશે જેટલા હોય એટલા. પ્રમોશન કરતા હોઈએ છીએ. જા જા અરે જા. અરે આ ચોટી ગયો યાર. તો ગાઈસ અમે એક કયું શૂઝના પ્રમોશન માટે શોપમાં ગયા હતા. તો મેં ખાલી એટલું જ કીધું કે તમારી 2 મિનિટ લઈ શકું? તો કે ના, કે મારે કામ છે, મારે વિડીયો કોલ ચાલુ છે અર્જન્ટ. એને એમ છે કે અમે કસ્ટમર છે. તો કેવો ઊભો થઈ ગયો? હા, ઊભો થઈ ગયો હતો ને. હજી 2 મિનિટ ખાલી 2 મિનિટ કીધું ને, 2 મિનિટ લઈ શકશું? તો કે ના. આવા અમારી સાથે બધા વર્તન કરે છે. આ કઈ સારી વાત નહીં. અને આ ટ્રીક કોણે કીધી હતી આપણને? એની કેવી? ચાલ, આવી રીતના ચાલીએ રાખે. બેઇજ્જતી કરી નાખી અમારી. નહીં, કાંઈ વાંધો નહીં. આવા તો કેટલા બી મળે, અમને કાંઈ ફેર ના પડે, કારણ કે અમે નવરા છીએ. ચાલો મળીએ પાછા. શું કીધું? અમે પોતે જ કરી લઈશું. અરે અમે એક શોપમાં ગયા, ત્યાં મેં કીધું કે અમે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર છીએ, તમારા શોપના પ્રમોશન માટે વિડીયોઝ બનાવવા છે. તો એને શું કીધું? અમે કરાવીએ જ છીએ, પોતે જ કરીએ છીએ. સાચું કઈ એમ જ કીધું કે અમે પોતે જ કરીએ છીએ, અમે પોતે જ બનાવીએ છીએ. પણ એનું મોઢું જોઈને થોડુંક દાંત આવી ગયા. કેમ કીધું? અમે પોતે જ કરીએ છીએ, તમારે જરૂર નહીં. એવું કે મેં કીધું તું કરતો હોય તો તારા ઘરનું કરશે, અમારને કહેવાની જરૂર નથી. બાકી ગુજ્જુ પ્રોમો ભાઈ જ્યાં આવે ને એ દુકાનનો એને કયું કંઈ મળતું જ નહીં. રિસ્પોન્સ સારો નહીં આવે કે અમારી જોડે પ્રમોશન કરાવી. જે છે એ બી બંધ કરવું પડશે. કોઈ કસ્ટમર નહીં આવે. આપણે જો વસ્ત્રાલનો એરિયો આખો ખાલી કરી નાખ્યો હવે, ત્યાંથી ભાગવાનો દિવસ આવે એટલે હવે બીજે. ફ્રેન્ડ્સ, અમે આજે પ્રમોશન કરીએ છીએ, પણ આજે કોઈ જગ્યાએથી સારો રિસ્પોન્સ નથી મળ્યો. તો હવે કરવું શું એ હવે વિચારીએ છીએ. અમે શું કરવું? જઈશું આપણે ક્યાંક જઈશું, ત્યાં કામ મળી જાય તો આપણું કામ થઈ ગયું. બાકી ટાઈમ તો આપણી જોડે નથી. આનો કાંટો ઘડી ગયેલો છે કે આથી હોય નથી ટાઈમ મારી જોડે. હવે ચલો ફટાફટ જઈએ. તમે લોકો બ્લોગમાં બન્યા રહો, અમારી સાથે જોઈન રહો. અમને બતાવીશું ઘણી બધી અમદાવાદની એવી દુકાનો જે ઠપ પડી ગઈ છે, ઠંડી પડી ગઈ છે. અમે એને ગરમ કરી દઈશું. શું નામ છે? ગુજ્જુ. ભાઈ, જ્યાં ગુજ્જુ પ્રોમો ભાઈ આવે ને ત્યાં દુકાન ઠંડી હોય તો ગરમ થઈ જાય. જે માણસ માખી મારતો એ બી મચ્છરું ગણવા લાગે. મચ્છરું મારવા લાગે. ખોટી વાત મત કરો. લોકો જુએ છે યાર, આવું ના કરે. સોરી. ઓકે ગાઈસ, અમે આવી ગયા છીએ મોલમાં, ગેમ ઝોનમાં. એવી રીતના ગેમ રમે બધા, હે ને? ગાઈસ, અમે પ્રમોશન માટે જવાના છીએ પેરિસમાં. અને જો તમારે પણ પેરિસ આવવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. શું કહો? બિલકુલ ભાઈ. તો ચાલો આપણે જઈએ પેરિસ, તમને બતાવીએ પેરિસ કેવું હોય. તમે બધાએ જોયું તો હશે જ, તો અમે પહેલી વાર જઈએ છીએ તો અમે જોઈએ કે પેરિસ કેવું હશે. ચાલો જઈએ પેરિસ. ગાઈસ, આ રહ્યું આપણું પેરિસ. આ નહીં, હા આ આપણું પેરિસ છે. તમે જોઈ શકો છો આપણું
તો આપણું જ ને આ બધાનું એટલે આપણું જ કહેવાય. એટલે આ આપણું નથી, પેલો ઓર્ડર આવીને ધોઈ નાખશે પહેલા. જો સાઈડમાં બધા પેરિસ બતાવે છે. જો આપણું પેરિસ છે અને આપણે પેરિસ જવાની કઈ જરૂર છે નહીં. આપણા ઇન્ડિયામાં જ આ મિની પેરિસ છે. હા નહીં લે, તો વેકેશનમાં છુટ્ટી માણવી હોય તો આવી જવાનું વેજ આર્કેડ મોલમાં, જ્યાં મિની પેરિસ રહેલું છે. તો બસ અમારો પ્રમોશનનો ટાઈમ બી પતી ગયો છે ને હવે અમે જઈએ છીએ ઘરે, ઇન્ડિયા પાછા. તો ચાલો મળીએ આપણે પાછા કાલે નવા બ્લોગ સાથે મળીએ. તો બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અહીંયા ફોરેન લોકો બહુ છે, જોઈ લો. અહીંયા બધા ઘોડિયાઓ બહુ આટા મારે છે. એ અમારા જેવા બુજ્જુ પ્રોમો ભાઈ. હા, ને અમારા જેવા દેશી ગુજ્જુ પ્રોમો ભાઈ, આ બધા ઘોડિયા વચ્ચે અમે બે જ એકલા હાર્યા છીએ. ચલો ભાઈ, જય માતાજી, મળીએ કાલે નવા બ્લોગમાં.